ચલો આજનો પ્રશ્ન જોઈએ. ગુજરાત પંચાયત રાજ. બરાબર. જો કોઈ ગ્રામ પંચાયતની મુદત પૂરી થવાના 1 મહિના પહેલાં તેનું વિસર્જન કરવામાં આવે તો તે સંદર્ભમાં કયું વિધાન કાયદાકીય રીતે સત્ય છે? તો શું આવશે? વિસર્જન 6 મહિના અંદર ચૂંટણી કરવા જોઈએ તો કે ખોટું. આ ખોટું છે. બરાબર. નવી પામેલી પંચાયત પૂરા 5 વર્ષ સુધી શાસન કરશે એ પણ ખોટું છે. જો કોઈ બાકી રહેલો સમયગાળો 6 મહિનાથી ઓછો હોય તો પેટા ચૂંટણી કરાવવી જરૂર નથી. એ વસ્તુ સાચી છે. એટલે આપણો જવાબ શું હશે? માત્ર 3. કારણ કે 243 ની કલમ મુજબ જો કોઈ પંચાયતનો બાકીનો સમયગાળો 6 મહિનાથી ઓછો હોય ને તો ફરીથી ચૂંટણી કરાવવી ફરજિયાત નથી. મધ્ય સત્ર ચૂંટણી પછી પણ બનેલી પંચાયત માત્ર બાકીના સમય માટે રહે છે, નવા 5 વર્ષ માટે નહીં. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. હવે વિજ્ઞાન ટેકનોલોજીનો પ્રશ્ન છે. પ્રવાહીના ટીપાંના આકાર ગોળાકાર હોવા પાછળનું મુખ્ય વૈજ્ઞાનિક કારણ શું છે અથવા કયું છે? તો કે પૃષ્ઠતાણ. બરાબર. કારણ કે પ્રવાહીની સપાટી છે લઘુત્તમ ક્ષેત્રફળ ધરાવે, ધારણ કરવાનો પ્રયત્ન કરે તો, અને ભૌમિતિક રીતે ગોળાકાર આકારમાં ક્ષેત્રફળ સૌથી ઓછું હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ. ન્યાયિક પુનરાવર્તનલોકના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ભારતીય ન્યાયતંત્રની મર્યાદા દર્શાવે છે? તો કે ન્યાયતંત્ર માત્ર કાયદાની ઉચ્ચ પ્રક્રિયા તપાસી શકે છે, પોતાનો કાયદો ઘડી શકતું નથી. કારણ કે એની પાસે શું છે? લેજિસ્ટ્રેશનનું સ્થાન લઈ શકતું નથી. એટલા માટે શું થાય? કાયદાની યોગ્ય ચકાસાય છે, પણ કાયદો બનાવવાની સત્તા સંસદ પાસે જ છે. બરાબર. ચલો આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. હવે આર્થિક લોજિકનો પ્રશ્ન છે. લાફર કર્વ અર્થતંત્રમાં કઈ 2 બાબતો વચ્ચે નીચેનો સંબંધ ધરાવે છે? તો શું હશે? કરવેરા દર અને સરકારની કુલ આવક. બરાબર. લાફર કર્વ મુજબ જો કરવેરો દરેક વર્ષેથી મર્યાદાથી વધી જાય છે તો લોકોને કામ કરવાની શું થાય? ઈચ્છા ઘટી જાય છે, અને સરકારને ટેક્સ આવક ઘટવા લાગે છે. બરાબર. ચલો અંતિમ પ્રશ્ન જોતા પહેલાં ડેલી આવા પ્રશ્નો જોવા માટે મારી ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. અને લોંગ વિડીયોઝ પણ અપલોડ થાય છે તો એ પણ જોવાનું તમે ભૂલતા નહીં. અંતિમ પ્રશ્ન તાર્કિક શબ્દનો. એક તસવીર તરફ આંગળી ચીંધીને વિજય કહે છે, આ સ્ત્રી મારા પિતાના એક પુત્રની પત્નીની પુત્રી છે. આ તસવીરમાં રહેલી સ્ત્રીનો વિજય સાથે શું સંબંધ હશે? શું આવશે જવાબ? તો કે વિજયની શું થશે? પુત્રી થશે. બરાબર. વિજયનો પોતાનો એક પુત્ર એટલે શું થાય? પોતે વિજયની પત્નીની પુત્રી એટલે વિજયની પોતાની પણ શું થાય? પુત્રી જ થાય. થેન્ક યુ સો મચ, અને પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.